વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે। શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વધતા જતા મચ્છરોના ઉપદ્રવ અને તેને કારણે ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે પાલિકાએ હવે આકાશમાંથી નજર રાખવાનું નક્કી કર્યું છે। સુરત પાલિકા દ્વારા હવે એઆઈ અને એમએલ આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોનો નાશ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ખાસ પ્રોજેક્ટ પાછળ અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના તબક્કામાં શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે। અત્યાર સુધી પાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે જઈને અથવા ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ગીચ વિસ્તારોમાં આ પદ્ધતિની મર્યાદાઓ હતી। હવે ડ્રોન ટેકનોલોજી આ મર્યાદાઓને દૂર કરશે। આ માત્ર સાદા ડ્રોન નથી, પરંતુ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી સજ્જ છે। ડ્રોનમાં લાગેલા હાઈ રેઝોલ્યુશન કેમેરા એવા સ્થાનો સુધી કાઢશે જ્યાં પાણી ભરાયેલું હોય અને મચ્છરોના પોરા હોવાની શક્યતા હોય। મશીન લર્નિંગના ઉપયોગથી ડ્રોન જાતે જ નક્કી કરી શકશે કે કયા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને ક્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની જરૂર છે। આ ટેકનોલોજીની મદદથી ધાબા પર પડેલા ભંગાર, ટાયરો અથવા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં સચોટ રીતે દવાનો છંટકાવ કરી શકાશે, જ્યાં માનવ હસ્તક્ષેપ મુશ્કેલ છે। સુરતના જે વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે છે અને જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ રહેતી હોય છે, તેવા વિસ્તારોને આ પ્રોજેક્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે। ખાસ કરીને ઉધના, લિંબાયત અને વરાછા જેવા ઝોનમાં પાલિકાએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ વિસ્તારોમાં અગાઉ મેન્યુઅલ કામગીરીમાં અનેક પડકારો આવતા હતા, જેનો ઉકેલ હવે આધુનિક ડ્રોન આપશે। વર્ષ 2025-26માં આપણે બીપીડીસી વિભાગ, આરોગ્ય વિભાગનું સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે। એ એઆઈ એમએલ બેઝ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે, તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે। એ એવા સ્પોટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું, અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય। ગત વર્ષ પ્રમાણે એટલે કે 2025-26માં જ્યારે આપણે ટેન્ડર પાડ્યું હતું, તે 67 લાખનું આપણું ટેન્ડર છે, જેમાં 150 સ્ક્વેર કિલોમીટર આપણે સિટીમાં કવર કર્યા છે અને એમાં આવા જ બધા ઔદ્યોગિક એકમો, ખાડી કિનારા અને એવા સ્પોટ્સ કે જ્યાં આપણા માનવ બળથી પહોંચી ન વળાય તેવા સ્પોટ શોધી નાખ્યા છે। એવા ખાસ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન, તે સાથે સાથે ખેતરો જેવા કે જે ખેતરોમાં ભાતના ખેતરોમાં જ્યાં પાણી ખાસા દિવસ સુધી ભરાઈ રાખવામાં આવે છે તેવા વિસ્તારો, પાલ ભાઠાનો એ વિસ્તાર છે તે, વેસ્ટ ઝોનના જહાંગીરપુરા સાઈડના વિસ્તારો, એ વિસ્તારોમાં આપણે ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને ત્યાં ડ્રોન દ્વારા ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રેઇંગ પણ કરવામાં આવેલ છે, જેથી કરીને એ લાર્વા જે છે તે મરી જાય, પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી। એવી દવાઓ આપણે ઇન્ટરડોમેસ્ટિકમાં છાંટીએ છીએ અને સાથે સાથે પેરીડોમેસ્ટિકમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ઓપન પ્લોટ્સ છે, જે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા હોય છે, તેમાં આપણે પ્રિકોશનના રૂપમાં છાંટી રાખીએ છીએ કે જેથી કરીને એમાં ભવિષ્યમાં પણ બ્રીડિંગ ન થઈ શકે। પાલિકા દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ ડ્રોન દ્વારા જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે તે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સુરક્ષિત છે। વિશેષ કરીને શહેરની સરહદ પર આવેલા વિસ્તારોમાં જ્યાં ખેતી કે વાડીઓ આવેલી છે,
ત્યાંના પાકને પણ આ દવાથી કોઈ નુકસાન નહીં થાય. આ બાબત ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહત સમાન છે.